નમસ્કાર દોસ્તો, હું છું નાયક અરવિંદ ને આપ જોઈ રહ્યા છો દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ અરવિંદ નાયક 81 ની અંદર આપનું દોસ્તો હાર્દિક સ્વાગત છે દોસ્તો। આજે છે દોસ્તો અષાઢી બીજ અને જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે બેલદાર સમાજ ખડા દ્વારા તેનું સ્થાપન કરી રહ્યા છે, ફોટોનું સ્થાપન કરી રહ્યા છે। જે મારી પાછળ જોઈ રહ્યા છો તે જોગણીમાનું મંદિર છે દોસ્તો અને ઘણા ટાઈમ પછી દોસ્તો જે છે તે આજે જોગણીમાનું મંદિર નવું બન્યું હતું દોસ્તો અને જેનું સ્થાપન છે દોસ્તો એ આજે કરવામાં આવી રહ્યું છે। તે જેની ખુશીમાં જે ખડા બેલદાર સમાજ દ્વારા દોસ્તો અહીંનું જે આયોજન છે જે કરવામાં આવી રહ્યું છે આવેલા છે અને મૂર્તિનું જે પ્રાણ પ્રતિષ્ઠા જે કહેવાય એ આયોજન કરી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે જે બેલદાર સમાજ દ્વારા જેમના કેટલાક યુવા સમાજ જે હાય હેલો કરી રહ્યા છે। તો દોસ્તો સ્વાગત છે ફરી એકવાર કે જે બેલદાર સમાજ દ્વારા ખડા બેલદાર સમાજ દ્વારા જે મંદિરનું મૂર્તિનું જે આયોજન કરવામાં આવેલું છે એના ભાગરૂપે ઘણા બધા બેલદાર સમાજના જે યુવા મહિલા નાના છોકરાઓ દોસ્તો ભેગા થયા છે અને ઘણા વર્ષો પછી જે મંદિર નવું બનાવ્યું છે દોસ્તો એના ભાગરૂપે અહીં જે મૂર્તિનું આયોજન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેને કહેવાય એનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો તમને બતાવું। તો આપ જોઈ રહ્યા છો દોસ્તો કે જે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે કે જેમનું જે ફોટાનું સ્થાપન કરી રહ્યા છે। જ્યાં મંદિર આપ જોઈ રહ્યા છો તે મંદિર નવું છે જે બેલદાર સમાજ દ્વારા દોસ્તો અહીં જે આયોજન છે એ દોસ્તો કરવામાં આવેલું છે। જે ભક્તો જે બ્રાહ્મણ છે જે મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે એમની વિધિ ચાલી રહી છે। જે ફોટો તો દોસ્તો એની અંદર મૂકી દીધો છે જે આપ મંદિર આપ જોઈ રહ્યા છો। તો દોસ્તો આપણે વાત કરી રહ્યા હતા જે બેલદાર સમાજ ખડા દ્વારા જે જોગણીમાનું મંદિર છે જે નવું નિર્માણ થયેલું છે અને જે ફોટો સ્થાપન કહેવાય દોસ્તો એ આજે છે દોસ્તો અષાઢી બીજ અને એ શુભ દિવસે દોસ્તો એનું જે આયોજન કરી રહ્યા છે। તો આપ જોઈ શકો છો તેમ જે બ્રાહ્મણ છે એની વિધિ કરી રહ્યા છે અને આ બાજુ જે કેટલીક મહિલાઓ છે દોસ્તો જે માતાજીના ગરબા ગાઈ રહ્યા છે। તો ઘણા બધા યુવા બેલદારો દોસ્તો આવ્યા છે। એક નાની ઢબુડી પણ દોસ્તો તમે જોઈ શકો છો। દોસ્તો જે મંદિર આપ જોઈ રહ્યા છો તે લગભગ 12 મહિના પહેલાં બનાવ્યું હતું, 12 મહિના 2 વર્ષની આજુબાજુ કે જેનું આજે અષાઢ બીજ છે અને એના ભાગરૂપે દોસ્તો આજે મંદિરનું સ્થાપન છે તે કરી રહ્યા છે અને ઘણા બધા યુવા જે બેલદાર સમાજના યુવા મિત્રો છે તે પણ બેઠા છે અને મહિલાઓ પણ છે દોસ્તો અને ગરબા જે માતાજીના ગરબા પણ દોસ્તો ગાઈ રહ્યા છે અને જે બ્રાહ્મણ છે દોસ્તો એ એની વિધિ કરી રહ્યા છે। આજે છે અષાઢી બીજ। તો અષાઢી બીજના શુભ દિવસે દોસ્તો જે ફોટો મૂકવાનું આયોજન હતું એ આજે કરવામાં આવેલું છે। જમણવારનો પ્રોગ્રામ તો દોસ્તો જમણવારનો પ્રોગ્રામ પણ રાખેલો છે જે ખડા બેલદાર સમાજ દ્વારા અને એનું જે અમારી બાજુ લાવજો। આજે ઉત્સવ છે ભાઈ ને માતાજીના ઉત્સવની અંદર અમારે આજે સારું એવું કામ થયું છે। અમારા બધા ભાઈઓ ભેગા થઈ અને આજે માતાજીની સ્થાપન કરે છે જોગણીમાની। બરોબર છે, સરસ કહેવાય। આનાથી વિશેષ તમે કઈ કહેવા માંગશો? આના વિશેષ અમે એવું કહીએ છીએ કે અમારો સમાજ 20 ઘરનું જે અમારું કુટુંબ છે ખડાનું બેલદાર સમાજનું આ રીતે કાયમ એકત્રિત રહે અને આવા માતાજીના ઉત્સવ કરતા રહે એવી અમારી પ્રાર્થના છે માતાજીને। બોલો જોગણીમાની જય। તો દોસ્તો તમે જોઈ રહ્યા છો તેમ કે જે યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે જોગણીમાનું એના ભાગરૂપે દોસ્તો ઘણા બધા
યુવા મિત્રો, નાના છોકરાઓ, ભૂલકાઓ, મહિલાઓ આવી પહોંચ્યા છે અને જેનું પ્રાણ પ્રતિષ્ઠા જે ગોર મહારાજ છે એ કરાવી રહ્યા છે. જે ઓડની ખપ્પર જોગણીમાં દોસ્તો જે ખડા ગામ આવેલું છે આણંદ જિલ્લાની અંદર, ત્યાં આગળ આ આયોજન ચાલી રહ્યું છે. અને આ બાજુ કેટલાક જે છે એ માતાજીના ગરબા ગાઈ રહ્યા છે. અને આ બાજુ છે દોસ્તો એ છે જે વિધિ ચાલી રહી છે એ તમે નિહાળી રહ્યા છો. આજે છે દોસ્તો અષાઢી બીજ. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો જે ખડા બેલદાર સમાજ દ્વારા જે ફોટોનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે એની જોરશોર તૈયારી ચાલી રહી છે. અને આ બાજુ ગરબા પણ ચાલી રહ્યા છે. જે મારી પાછળ તમે ઓટલા પણ જોઈ શકો છો તેમ એ ફોટાનું જે મૂર્તિનું જે આયોજન હોય એની વિધિ છે એ ચાલી રહી છે. ખાવાનું ચાલુ બોલશે કે લાખું એક જ દીધી તો દોસ્તો ઘણા વર્ષો પછી જે ખડા ગામ છે આણંદ જિલ્લામાં આવેલું છે અને એના જે બેલદાર સમાજ દ્વારા મારી પાછળ તમે જોઈ રહ્યા છો તેમાં જે નવનિર્માણ મંદિરનું થયેલું છે. અને એના ભાગરૂપે દોસ્તો આજે છે અષાઢી બીજ અને આજે ફોટોનું સ્થાપન કહેવાય એ દોસ્તો કરી રહ્યા છે. એની વિધિ પણ ચાલી રહી છે. અને ઘણા બધા જે છે બેલદાર સમાજ દ્વારા અહીં આ ફોટોનું જે સ્થાપન દોસ્તો જેની વિધિ છે એ ચાલી રહી છે. એ પણ દોસ્તો બનાવેલ છે. આ છે દોસ્તો મંદિર. આજે અમારે વર્ષો જૂની મનોકામના જોગણી માતાજીના મંદિર બની ગયું હતું. વર્ષો જૂની મનોકામના આજે અમારી પૂર્ણ થઈ છે. અમારા બેલદાર સમાજ ખડા ગામ વતી હું દરેક સમાજનો મારા ભાઈઓનો બધાનો આભાર વ્યક્ત કરું છું. આજે બધા એકતા બતાવી છે. બરોબર. અને આજે માતાજીનું સારું એવું કામ અને આજે હર્ષ ઉલ્લાસનો દિવસ ગણાય બરોબર છે એવું આજે અમારા માતાજીનું કામ થઈ રહ્યું છે. એના માટે હું દરેક મારા કુટુંબ વતી હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. બરોબર છે. અને આવીને આવી એકતા આવો ને આવો પ્રસંગ માતાજીનો દરેક એકતા બતાવી અને જરૂર પૂર્ણ કરશે એવી મારી પ્રાર્થના છે બધાને. સરસ કહેવાય. માતાજીને મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે કે આવી એકતા દર વર્ષે બતાવતા રહે. તો દોસ્તો તમે જોયું કે જે બેલદાર સમાજના ભાઈ હતા એમણે ઘણી બધી મહેનત કરી દોસ્તો, રાત દિવસ એક કરી અને જે આનું આયોજન છે દોસ્તો. અને આજે છે દોસ્તો અષાઢી બીજ. એના શુભ દિવસે જે આનું આયોજન કર્યું છે તે બહુ સરસ કહેવાય. આના માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે દોસ્તો. તે આપણા અશોકભાઈએ જે વાત કરી દોસ્તો એ બહુ મહત્ત્વની છે કે જે આનું આયોજન કરવું, બધાને ભેગા કરવા, તનતોડ જે રાત દિવસની મહેનત હતી દોસ્તો એ કામે લાગી છે. અને આજનો જે શુભ દિવસ છે દોસ્તો એના ભાગરૂપે આજે મંદિરનું આયોજન છે એ કરેલ છે.
દોસ્તો મંદિરની વાત કરીએ તો ગામથી થોડે દૂર ખેતરની અંદર આવેલું છે. દોસ્તો આજે અષાઢી બીજ છે, એના ભાગરૂપે જે માતાજીનું નવનિર્માણ કરેલું છે બેલદાર સમાજ ખડા દ્વારા, જે આણંદ જિલ્લામાં ગામ આવેલું છે. તારાપુરથી 23 કિલોમીટર દૂર છે અને ગામની અંદર બેલદાર સમાજ દ્વારા આજે ઓડની ખપ્પડ જોગણીમાં છે. જો તમે અમારા વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું દોસ્તો ભૂલતા નહીં, કેમ કે વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો. તો દોસ્તો જે ખડા બેલદાર સમાજ દ્વારા જે મંદિરનું નવનિર્માણ જે થયું છે અને ફોટાનું જે સ્થાપન થયું છે એના ભાગરૂપે દોસ્તો જે બેલદાર સમાજ દ્વારા યુવાઓ ભેગા થયા છે અને એમને કંઈક નક્કી કર્યું છે. તો જાણીએ એમના વિશે. તો શું કહેવા માંગો છો આપ નરેશભાઈ? આજે અમારું જોગણી માતાનું મૂર્તિનું પેલું સ્થાપન થયું છે, તે માટે અમારા સમાજના છોકરાઓ બધા ભેગા થઈને આયોજન કર્યું છે. બહુ સરસ આયોજન છે. બરોબર છે. અને આજે 12:30 જમણવારનું પણ આયોજન છે અને સાંજે માતાજીની ગુવા ધૂનશે બધા, ડાકલા વાગશે બધા. બરોબર છે. અને રાતે સંગીતનું પણ આયોજન છે. સરસ કહેવાય. પાછું કાલે જમણવારનું આયોજન છે. ડબલ વખત. હા, સરસ કહેવાય. કારણ કે આવો નવલો આ શું કહેવાય ને, શુભ અવસર અને અષાઢી બીજના દિવસે અને ફરી ક્યારે આવશે ક્યારે નહીં કોઈ જોયો નથી. હા બરોબર છે. માટે બધા ભેગા થશે કઈ નક્કી નથી. બરોબર છે. તે માટે આ આયોજન કર્યું છે. રાતે તો બટાકા પૌવાનું તો આયોજન છે. જરૂરથી આવજો બધા. તો દોસ્તો તમે જોયું કે જે બેલદાર સમાજ દ્વારા એમના યુવાનો છે જે અત્યારે જે યુવાનો છે દોસ્તો એ અત્યારે હર્ષો ઉલ્લાસની અંદર આયોજન કરેલું છે અને જે સાંજે છે એ દાખલાનું આયોજન પણ કરેલું છે અને એની જય છે એ દોસ્તો બોલી ગઈ છે. હર્ષ ખુશીનો માહોલ જામેલો છે અને એનું જે આયોજન છે એ કરેલું છે તે અશોકભાઈ જે મેઇન કાર્યકર્તા છે, વિજયભાઈ છે, લાલાભાઈ છે, મિતેશભાઈ છે અને અમદાવાદથી જે સ્પેશિયલ આવેલા છે કિરણભાઈ આવેલા છે અને જે અશોકભાઈ છે એ આપણને જે મંદિરનું નવનિર્માણ કરેલું છે એના વિશે 2 શબ્દ કહેશે. આજે અમારો હર્ષનો દિવસ છે. બરોબર છે. અમારા માતાજીનું જે સ્થાપન થયું છે એમાં મારા જે વાલા ભાઈઓ આ બધાએ અમને જે સપોર્ટ કર્યો છે એના બદલ હું મારા બધા ભાઈઓનો આભાર માનું છું. બરોબર છે. અને આજે
આ નવનિર્માણ હા, હા. મંદિરની અંદર અમે જે આજે સ્થાપન કર્યું બરોબર એની છે. અંદર આજે અમારે જે માતાજીનો માંડવો જે નાખવો પડે હા, હા. તે આજે અમારા બધા ભાઈઓએ થઈ હા, હા. અને નક્કી કર્યું કે ભાઈ માતાજીનો માંડવો પણ મારે આજને આજ કરી લેવો છે માતાજીનો માંડવો અને આ દરેક મારા ભાઈઓએ સપોર્ટ કર્યો અને અત્યારે તાત્કાલિક માતાજીનું ઉઘરાણું કરી અને જેમ કીધું એમ મારા ભાઈઓ ઊભા રહ્યા છે અને ભવિષ્યની અંદર હા, પણ હા. આ રીતે અમારા ભાઈઓ મને સપોર્ટ કરે અને આવા સારા સારા કામો અમે કરતા રહીએ બરોબર છે. અને આજે આ માંડવાનું કામ અત્યારે થાંભલી નાખી છે અને માતાજીનું કાલે સવારે કામ બધું પૂર્ણ થશે. દરેક ભાઈઓ મારા સપોર્ટમાં રહેશે અને કામકાજથી માંડી અને દરેક રીતે જે સાઉન્ડ બાઉન્ડથી બધું ઉઘરાણું મારા ભાઈઓએ બધાએ તૈયારી કરી દીધી છે અને સારી રીતે આજે અમે આ કાર્ય પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. એ બદલ હું માતાજીનો ખૂબ ખૂબ આભારી છું અને મારા ભાઈઓનો ખૂબ આભાર માનું છું કે મને દરેક રીતે આ રીતે સપોર્ટ કરતા રહે. તો બોલો જોગણી માત કી. તો દોસ્તો તમે જોયું જે બેલદાર સમાજના યુવાનો છે કેટલા હર્ષ ઉલ્લાસની અંદર દોસ્તો અમને આયોજન કર્યું છે. જો વિડીયો પર આપ ન હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું દોસ્તો ભૂલતા નહીં અને આ જે વિડીયો છે એ તમે ખૂબ જ શેર કરજો દોસ્તો.